સુરતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી ચૂકી છે। નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી રહી છે। અર્ચના સ્કૂલ પાસે કઈ રીતે પાણી ભરાયા છે આ ટીવી સ્ક્રીન પર જુઓ। ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નોકરિયાત લોકો અને વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી રહી છે। તો ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, સુરતમાં ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દર વખતે સામે આવતી, આ વખતે પણ એવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચેતન, જી બિલકુલ થી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધનમોરા, અર્ચના સર્કલ અને આ ઉપરાંત જે ઉધના ગરનાળા, લિંબાયત ગરનાળા સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે છતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ દર વર્ષની આ જ પરિસ્થિતિ હોય છે કે કરોડો રૂપિયા ફક્ત કાગળ પર જ ખર્ચવામાં આવતા હોય છે। જે કામ થવું જોઈએ તે કામ થતું નથી અને લોકો બિલકુલ ચેતન, પૂરી માહિતી માટે આભાર। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અઠવા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે અડાજણ, પાલ, ઉધના અને પાંડેસરા, ડિંડોલી વિસ્તારમાં પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે, તો વાહન ચાલકોની હાલાકીમાં પણ વધારો થયો છે। સુરતથી વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે। સીધા પ્રશાંત પાસે જઈશું। પ્રશાંત, વધુ વરસાદ અને તેના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી તો ભરાયા છે, અત્યારે શું ત્યાં વરસાદ ચાલુ છે કે આ પ્રકારની પરિસ્થિતિ, કેવો માહોલ ત્યાં વરસાદને લઈને? પ્રશાંત, જી નિધિ, બિલકુલથી તમને સીધા દ્રશ્ય બતાવીશું કે અઠવા વિસ્તારના છે જે રીતના વહેલી સવારથી ધોધમાર જે છે વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદને લઈને જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। હાલ પણ જોઈ શકાય છે કે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે શહેરના અઠવા વિસ્તારમાં પાણી ભરાવાની જે છે સમસ્યા સર્જાઈ છે અને ખાસ કરીને લોકોએ જાતે જ જે છે પોતે બહાર નીકળવું પડ્યું છે પાણીના નિકાલ માટે, કારણ મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી પહોંચ્યા નહીં ને લોકોમાં નિરાશા જોવા મળી છે। ને જે વાત કરવામાં આવે સાથોસાથ વરાછા જે અર્ચના સોસાયટી છે ત્યાં પણ પાણી ભરાયા છે અને ખાસ કરીને ડિંડોલી, લિંબાયત ગરનાળામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, પરંતુ આ નબળી કામગીરીના લીધે ક્યાંક પેલા કરોડો રૂપિયા ખર્ચ ન થતા હશે અને આ રીતના લોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। હાલ તો જોઈ શકાય છે કે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જી નિધિ, બિલકુલથી પ્રશાંત, પૂરી માહિતી માટે આભાર। તો ભારે વરસાદના કારણે સુરતના ડીયુ દ્વારા હાલ તો નિર્ણય લેવામાં આવ્યો છે, સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વરસાદની સ્થિતિને જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડીયુએ રજા જાહેર કરવા માટે સૂચના આપી દીધી છે। સતત વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ। તો સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઘણા ખરા વિસ્તારોમાંથી સામે આવી રહી છે। સાથે સાથે વરસાદ બંધ ન થતા નિર્ણય લેવામાં આવ્યો છે, તમામ શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના અઠવા ગેટ વિસ્તારના છે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, આગાહીને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ દ્રશ્ય જોઈ શકાય છે, એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ રીતના વરસાદી પાણી ભરાઈ રહ્યું છે। વાહન ચાલકો પોતે સાચવીને વાહન ચલાવી રહ્યા છે, ત્યારે ક્યાંક લોકો જાતે અહીંયા રસ્તા પર ઉતર્યા છે। જોઈ શકાય છે ત્યાં ગાડી લોકો પોતે ડ્રેનેજની સફાઈ કરી રહ્યા છે, જેને કરીને પાણીનો જે છે નિકાલ કહી શકાય। અહીંયા પણ એક કાકા છે, કાકા હાથમાં દંડો લઈને બહાર આવ્યા છે, શું કહેશો? સાહેબ, આ એવી વસ્તુ છે, કોર્પોરેશનના અધિકારીઓના કાન ખુલતા નથી। 6 વારે અમે લોકો અહીંયા ગાડી કાયમ આ મગજમારી છે તે અમે પૂરી કરીએ છીએ અને આ પાણીનો નિકાલ કરીએ છીએ। અમારી વારંવારની રજૂઆત છતાં પણ અહીંયા ગાડી સાફ સફાઈને બી બહુ તકલીફ પડે છે અને ડ્રેનેજ લાઇનની સમસ્યા
કેટલી વખત ઓનલાઈન એપ્લિકેશન આપવા છતાં પણ એમાં કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. અમને એક જ જવાબ આપે છે કે આ લાઈન ખરાબ થઈ ગઈ છે, તમારે તમારા ખર્ચે કરવી પડે એવું છે. તો એ રીતે સમસ્યા થઈ રહી છે હમણાં. આ સમસ્યા એ લોકોનું એવું કહેવું છે. હાલ શું સ્થિતિ છે? આ સમસ્યામાં અત્યારે હાલ અમારે પાછળ જે ડ્રેનેજ લાઈન જાય છે એ ફૂલ ચોકઅપ છે અને સવારે પાણી આવે છે એ પાણીનો નિકાલ નથી થતો અને ડ્રેનેજ લાઇનની સમસ્યાના લીધે અમારા ઘરોમાં પાણી આવી જાય છે અને એના લીધે આ લાઈનો પેક થઈ જાય છે ને અમારે દર ફેરી આ રીતના આ પ્રોસિજર કરવી પડે છે. તો એના બિલકુલથી જોઈ શકાય છે આ રીતના પાણીનો નિકાલ લોકો જાતે કરી રહ્યા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. કારણ અગાઉથી જે છે અહીંના રહીશોએ મહાનગરપાલિકાને રજૂઆતો કરીએ છીએ. રજૂઆતો કર્યા છતાં પણ કામગીરી ન કરવામાં આવી હતી, પરંતુ લોકો જાતે ડ્રેનેજની સફાઈ કરી રહ્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે. રહી વાત કે અઠવા ગેટ વિસ્તારની, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં આ જ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતના મેઘરાજા વરસે છે અને વરસવાની સાથે ખાસ કરીને અઠવા, ડિંડોલી, લિંબાયત જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.